હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે હાલ વૃંદાવન ફાર્મમાં જ છે અને વૃંદાવન ફાર્મમાં જે પપૈયાનું વાવેતર કરેલું છે એનું જરા આપણે નિરીક્ષણ કરીએ. પપૈયામાં તમે જુઓ, ફ્રૂટની સંખ્યા જોઈ શકો તમે. હજી તો છાતી બરાબર જ પ્લાન્ટ છે, હજી કંઈ હાઈટ પકડી નથી. જેમ હાઈટ પકડશે એમ ફ્રૂટની નંબરની સંખ્યા દિવસે દિવસે વધતી જશે. હવે જે તમને અગાઉના મારા વિડીયોમાં હું તમને બતાવ્યો હતો જુગાડ કાર્બન માટે, હવે એ કાર્બનના પરિણામ તમે જોઈ શકો છો. આ જમીનમાં કોઈ છાણિયું ખાતર ભરેલું નથી, બિલકુલ છાણિયું ખાતર, ફક્ત કેમિકલ ખાતર જ આપેલા છે. અને એક જ વખત ખાડાનું પાણી ડ્રીપ મારફતે ચડાવ્યું છે. પત્તાની તમે ગ્રીનરી જોઈ શકો છો કે એના અંદર એકદમ ગ્રીન પત્તા. હવે દિવસે દિવસે ખાડાનું પાણી જેમ ચડશે એમ ફ્રૂટની સાઈઝ પણ બનશે અને ઉપર ફ્રૂટ નવું બનવાનું જે છે એ પણ બનતું રહેશે. એટલે પપૈયામાં વધારેમાં વધારે કાર્બનની જરૂર છે. હવે કાર્બન આપણે છાણિયા ખાતરમાંથી આપી શકીએ, અથવા આ રીતે બજારમાં નહીં લાવીએ, અથવા આ રીતે જુગાડ કરીને ખાડાનું પાણી ચડાવીએ. તો જેટલો કાર્બન વધુ મળે એટલો કેમિકલ ખાતરોના ખર્ચા બચ્યો આપણો. હવે કેમિકલના ખાતરના ખર્ચ બચાવવા માટે આવા જુગાડ આપણે કરવા પડે, અને જે ખેડૂતોના માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુ એક વર્ષથી જ અમે વાપરતા થયા છે. ગયા વર્ષે જ વાપરી હતું અને આ વર્ષે લગભગ મારા જે ખેડૂતોના ત્યાં હું માર્ગદર્શન માટે જઉં છું પપૈયાના, ત્યાં આગળ ફરજિયાત મેં ખાડા કરાવી દીધા કે તમારા ખાડા તો ફરજિયાત કરવા જ પડશે અને એનું પરિણામ તમને વર્ષ આખરે ખબર પડશે. તો જો હું માર્ગદર્શન માટે પપૈયાના જઉં છું ફિલ્ડમાં, ત્યાં દરેકને ખાડા કરાવી દીધા છે. તમને ફ્રૂટની સંખ્યા બીજા છોડ પણ બતાવું. જો આ છોડ પણ જોઈ શકો તમે. અને જમીન પણ મિત્રો જુઓ તમે, કોકરાવાળી જમીન છે. આ જોઈ શકો છો આ ટાઈપની. એના થડની થિકનેસ જુઓ તમે. હવે હાલ અમે આ ફ્રૂટ ચાલુ થયું, હવે પાછળ અત્યારે હાલ ખાતર આપવાનું ચાલુ છે. એમાં કેમિકલ ખાતર અને છાણિયું ખાતર, જે ખાડા કરીને જ આપવાનું. તમને એ પણ હું બતાવું આગળની વાડીમાં. આ એક વાડી છે ઉપરના ભાગમાં, નીચેની વાડી એક નીચે છે, જે તમને હું વાડીમાં લઈ જઈને બતાવું. એના પણ ફ્રૂટના નંબર જુઓ તમે. હવે આ વાડીમાં એક ભૂલ તો ના જ કહેવાય, પણ એક ખતરો કરેલો છે સુરેશભાઈએ કે ટૂંકા અંતરે આપણે વાવેતર કરીએ તો પ્રોડક્શન કેવું મળે. તો ટૂંકા અંતરે એટલે શૈલેષભાઈ કેવો ગાળો છે આપણા? 6x5 ગાળો કરેલો છે. તાઇવાન વેરાયટી છે. તો પણ એમાં નંબર જુઓ તમે ફ્રૂટના. આ ફ્રૂટ જોઈ શકો છો તમે. હજી ઉપરની છત્રી તો લીલી જ છે. હવે આ ફ્રૂટને મોટું કરવા માટે આપણે હાલ ખાતર આપ્યું, છાણિયું ખાતર, કેમિકલ ખાતર. આ ખાતરના નીચે ખાડા ખોતરેલા તમને દેખાય છે ને, જે એમાં ખાતર નાખી દીધું અને હવે ડ્રીપ ઉપર મૂકી દીધી. ડ્રીપથી પાણી આપશું. હવે આ ખાતર પણ વર્ક કરશે, ખાડાનું પાણી પણ આવશે, એટલે ડબલ પાવર ભેગો થાય. એટલે આ ફ્રૂટની સાઈઝ બનશે મોટી અને ઉપરનું ફ્રૂટ જામતું થઈ જાય. જો બીજા જે ફ્રૂટ લાગી ગયા છે એ ફ્રૂટ બધા કમ્પ્લીટ છે. હવે એને સાઈઝ જ બનાવવાની છે. હવે ઘણા મિત્રો પૂછ્યું છે કે નીચેના ડંકા પડી જાય. આ મારા હાથમાં આવી ગયો, જુઓ આ પણ આવી જશે. જો તમારું ફ્રૂટ જામે, મોટું થાય, દડાની સાઈઝ થાય, એટલે આ ડંકો તમારો પડી જાય, ઓટોમેટિક પડી જાય. કુદરતી આ નિયમ છે. એટલે મિત્રોને ચિંતા ના કરવાની કે ભાઈ નેચરનો પત્તો પીળો થઈ જાય છે, પડી જાય છે, પણ એ પડવાનો જ છો. આમે ખાલી ફ્રૂટ જ એકલું રહેવાનું, આ બધા પત્તા નીકળી જવાના. આ ટાઈપનું પીળું થાય ધીમે ધીમે, અને ધીમે ધીમે ખરી પડવાનું. આગળના તમને એક
છોડ પર બતાવું. જો હાથ લગાવશો તો નીચે આવી જશે. જો આ પપૈયાની ખેતી છે ને મિત્રો, બહુ ચીવટ માગે છે અને થોડી ધીરજ રાખવી પડે. આમાં ધીરજ રાખો એટલે ધીમે ધીમે તમને પ્રોડક્શન મળતું જ રહે. ધીરે ધીરે ખર્ચા પણ કરતા રહેવા પડું. ધીરે ધીરે તમે ખર્ચા કરો એટલે ધીરે ધીરે તમારું ફ્રૂટ જામતું રહે. હવે આ ફ્રૂટ તમને જે હાલ દેખાઈ રહ્યું છે, મારી ગણતરીમાં 1 મહિનામાં કટિંગ પર આવી જશે અને એક આ નીચેની કમ્પ્લીટ 2.5 થી 3 કિલોની સાઈઝ બની જાય. જો આ નીચે તમને સાઈઝ બતાવું. પપૈયું એકલું બેસાડવું એ મહત્વનું નથી. પપૈયાને બેસાડી એની સાઈઝ પણ બનાવવી પડે. આ સાઈઝ બની જવાની 2.5 થી 3 કિલો ઇનફ છે એટલી વેચાણ માટે. એનાથી બહુ મોટી સાઈઝ વેચાણ માટે તકલીફ પડે છે. અને આ ફ્રૂટ પણ તમે જુઓ, આ બધું ફ્રૂટ જામવાનું ફૂલ ચાલુ થઈ ગયા છે અને ઉપરની છત્રી બિલકુલ ગ્રીન જ છે. મારી જોડે 50 થી 60 એકરનું પપૈયાનું કન્સલ્ટિંગ છે, પણ કોઈ વાડી લગભગ વીક નથી. બધી આ ટાઈપની જ વાડીઓ છે અને એના તમને વિડીયો ધીમે ધીમે હું બતાવતો રહ્યો છું. આ જે વાડીમાં આપણે આવ્યા છે વૃંદાવન ફાર્મ, સુરેશભાઈ એ બહુ મોટા ખેડૂત છે. મોટા એટલે તમે ન ધાર્યા એટલા મોટા ખેડૂત કહેવાય, કારણ કે એમની 5-6 જગ્યાએ જમીનો છે. તો પણ એમની ખેતીમાં મેં જોયું કે પરફેક્ટ હોય. આપણે જે રીતે બતાવ્યું એ પ્રમાણે કમ્પ્લીટ કામ થાય ફિલ્ડમાં. એમના માણસોને મૂકેલા છે ત્યાં આગળ, માણસો મજૂરો પાસે કમ્પ્લીટ ફિલ્ડમાં કામ કરાવું અને એનું પરિણામ દેખાય છે. આમ તો આજુબાજુવાળા તો મને એવું કહેતા હતા કે રણાસરની જગ્યા ઉપર તો પપૈયું પાક જ ના. પણ એ બધું કુદરતના હાથમાં છે. આપણે મહેનત કરે રાખવી પડે. મહેનત કરતાં કરતાં આજે તમે પરિણામ જોઈ શકો છો કે દરેક ફ્રૂટ ઉપર તમે જુઓ, છોડ ઉપર ફ્રૂટની સંખ્યા. મિત્રો, તમે અમારી ચેનલને જોતા રહેજો, ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો અને કોઈ પણ કોમેન્ટ હોય તો અમને કોમેન્ટથી પૂછી શકો છો અથવા અમારા પર્સનલ નંબર પર પપૈયાની માહિતી કોઈ જોઈતી હોય તો પણ માગી શકો છો. તો અમે તમને ફોન કરશો તો ફોનનો જવાબ પણ વ્યવસ્થિત રીતે આપીશું. તો અમારી ચેનલને તમે લાઈક કરતા રહેજો અને આભાર.